हेलो मित्रों, तो હવે આપણે નવી આઈટમ લઈને આવ્યા છીએ અને લુગડા સુકવવાનો ઘોડો લઈને આવ્યા છીએ। હું લઈને આવ્યા છીએ એટલે આપણે હવે સ્ટાર્ટિંગ કરશું કે કેવી રીતે આ ઘોડો ફિટિંગ કરવાનો અને જોઈ લ્યો કે કેવી રીતે છે। તને આવડે છે ખોલતા? હે ખોલ જોઈ લીજો। અમારો એકલવ્યભાઈ ખોલે, લાગી ન જાય। હા એમ ફિટિંગ કરતા ફાવશે। આ મિત્રો આપણે જોઈ લ્યો કે એક નંબર મસ્તીનો, કારણ કે વરસાદ પડે ને એટલે આપણે હે ને અંદર કપડા સુકવવાના છે, એટલે આપણે ઓલો ઘોડો લીધો છે ઉપર। રેડી? એટલે જોઈ લ્યો હવે એકલવ્ય આપણે સ્ટાર્ટિંગ કરે છે। એમ ખુલે લઈ જાય, આ ખુલી ગયો। જોઈ લ્યો કે હવે આપણે આને ઓલરેડી ફિટિંગ કરવાનો છે, એટલે આપણે હવે જોઈ છીએ આ બધા એના પાર્ટ છે અને આવી રીતે આપણે આપ્યું ઘડીક રે ને ઓલરેડી આવી રીતે હે ને ફિટિંગ કરવાનું છે। અને આ એનું પાર્ટ આપ્યું અને ABCD AB અને 1 2 3 4 5 8 એવી રીતે બધું લખી ને આપણને સમજાવે છે। રેડી? એટલે આ બધું આપણે ફિટિંગ કરવાનું છે, એટલે હવે આ બધું આપણે એક પછી એક વસ્તુ કાઢશું। આ નીચે લઈ લેશું, હાલ એક પછી એક કાઢતો જા। બબે જે વસ્તુ હોય ને એ સામે રાખો। એક આપણે આ રેડી જોઈ લ્યો, આ ત્રણ વસ્તુ અહીંયા, પછી આ બધા એના પાઇપ છે। હવે આ ફિટ કરી એટલે જોવું પડશે કેટલું અઘરું છે ને કેટલું ઓલું છે, જોઈએ હવે કેમ થાય છે। એટલે આપણે હવે છે ને વરસાદનું કાંઈ ઉપાધિ નહીં, વરસાદમાં ને આપણે અંદર જ કપડાં સુકવવાના। રેડી? અને આ આખો એનો બોલનો સેટ છે। આ બધી વસ્તુ આપણે કાઢીને છે ને અહીંયા ઢગલો કરી દીધી છે। હવે એક પછી એક છે ને આપણે ફિટ કરવાની છે, એટલે કેવી રીતે ફિટ કરવી ને આપણે જોઈ લઈએ। પહેલા તો આપણે આ ટાયર વાળી વસ્તુ, કારણ કે આપણે આમ ઘોડો જ્યાં આપણે રાખવો હોય ને એટલે ત્યાં દોડાવવાનું, એટલે એક અને એક આ। હવે આમાં ઓલરેડી આપણે બે પાઇપ ફિટ કરવાના આવશે। આપણે કાગળ ક્યાં ગયો? આ રહ્યું, આપણે આ બે છે તો બે પાઇપ ફિટિંગ કરવાના આવે। રેડી? આપણે પેલા એ બે પાઇપ ફિટ કરી દઈએ। હાલ આમ પકડતો, ઊભો થઈ જા। રેડી? આંગળા નથી આવતા ને? એટલે આપણે આ બે પાઇપ ઓલરેડી ફિટ કરી દઈએ। આ 1 અને આ 2। ઓહો અઘરા છે બહુ। એક અને આ 1 2। રેડી મિત્રો? આ આપણો સ્ટેન્ડ નું થઈ ગયું કમ્પ્લીટ। હવે આપણે પછી એની ઉપર બે બીજા પાઇપ લગાડવાના છે। 3 હે ને ઓલરેડી, આમાં 2 જ બતાવ્યા છે, 2 બતાવ્યા, 2 4 6। રેડી? આ બે પાઇપ આપણે અહીંયા લગાડશું, આ 1 આ 2। એ જ રીતે આ બે પાઇપ અહીંયા, આ પહેલી ફેર ફિટ કરી છે એટલે થોડીક તકલીફ પડશે। આ બે રેડી? હવે એના પછીનું 4 સ્ટાર। આ બે લગાવવાના। રેડી? આ બે, એક ને એક બે આવી રીતે આપણે ફિટિંગ કરવાનું।
અટેચ ફિટિંગ રેડી. ત્યાર પછી હવે બે પાઇપ લઈ લઈ. અહીંયા હા બે. પછી આપણે આ જોઈને કરવું પડે. આ બધું ચાર આવશે ને આ રેડી. પાછા બે ફિટિંગ. હા રેડી. આ બે પાછા પાઇપ અહીંયા. હવે આ બે. હવે આપણે અંદર ઊભું તો થઈ જ જવું પડશે. આ અપ આ ડાઉન. આપણે અપમાં લગાડવાના છે. હા ડાઉન અપ. પછી આપણે પાછા બે લગાડી દઈશું. એટલે આપણા જોઈનિંગ થઈ ગયું. રેડી. લાસ્ટ સ્ટેજ ઉપર અને નીચે. આનું સ્ટીકર જ નથી. એ વાંધો ને આમ જ આવે. એક તો તૂટી ગયેલું છે. બરોબર જ છે. વન આ રીતે આપણે બે કમ્પ્લીટ કરી નાખીશું. રેડી. ઓ તારી થોડુંક લાગી ગયું છે. कौन दे रहा है क्या करे. જો કેટલું લાગી ગયું છે.
એક આ બે આ ત્રણ રેડી 3 ને 3 બીજા અને આ આપણા એના સ્ક્રૂ છે આના માટે આપણે 20 મિનિટ જોઈશે એટલે કઈ વાંધો નહીં થોડુંક લાગી ગયું હતું મિત્રો પણ કઈ વાંધો નહીં પાછું આપણે એ તો આમાં ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આમ કરીને આમ કર્યું ને એટલે થોડુંક લાગી ગયું કઈ વાંધો નહીં હા આપણે 1 ડિસમિસ ફરજિયાત જોશે ટેસ્ટર હોય કે આમ પડી ન જતો આપણે એના અંદર બોલ મારવાના રેડી આ બધા એના સ્ક્રૂ અને બોલ છે જોઈ લીધો એક બે આપણે 3 મારવાના 3 આ બાજુ ટોટલ 6 થાય એટલે આ રીતે બોલ મારી દે એટલે આમ આપણે ટાઈટ કરીને એટલે આમ રહી જશે રેડી ઓલરેડી અમુક જગ્યાએ આમ ન થાય તો એટલે આપણે સીડાલ ના પડે એક ક્યુબ એક નટ બે ત્રણ બાજુ ને 3 આ બાજુ રેડી આમ એ તો વાંધો નહીં એમાં ક્યાં બોલ માર્યા હતા ऐसे फिट करना पड़ता है मेरे भाई હા તઈ હવે આપણે આવી રીતે લેવાનું અને આમ સીધું કરી અને ડાયરેક્ટ આમ જોઈનિંગ કરી દેવાનું રેડી પછી આ સ્ક્રૂ ટાઈટ કરી દેવાના જેટલા થાય એટલા આ બાજુ અને આ બાજુ
આ રીતે સ્ક્રૂ ટાઈટ કરી દેવાના, બરાબર. હવે આપણે ઉપરના લઈશું. હા રે, આ બાજુ થઈ ગયું. આનાથી ફૂલ ટાઈટ કરવા પડશે. આ ઓલરેડી એક સાઈડ કમ્પ્લીટ. હવે આપણે બીજી સાઈડ જોવા જશું. આ રીતે. ક્યાં એ તો હમણાં લઈ લેશે. હવે આ છેલ્લું રહ્યું છે. આ રીતે આપણે ફિટિંગ કરી નાખશું. એટલે હવે આ લાસ્ટ બોલ હે રેડી. યાર આ એક વધારાનો ગમે ત્યારે. હવે આપણે કપડાં સુકવાય તો આમ સુકવાઈ દેવાના. જોઈ લો, આમ રાખી ને આમ થઈ ગયું ઓલરેડી. ગમે ત્યાં લઈ જવો હોય કે ગમે એ રેડી. ઓકે.